કાયમ કેટલા ભેળા કરવા ડિસ્કો કરતા કરતા જાય બોલો તો જો રાત પહોંચીને ફોન કરજો હા શું ગાઈસ તમે જો આ કાતરાનો દાડો જાય માથામાં વધી જાય છે અને હવે રહોડામાં છે હે આ જેટલા ભેગા કરી નાખ કરવાનું લાજે બોલું નાખી આવું બાર કેટલા ભેગા છે શું ગાઈસ ઉષા હવે જો ઉપડું લાવે છે તેમાં ફરી બધા કાતરા નાસી આવશે હા કાયમ કેટલા ભેળા કરવા જો આ સ્પીડમાં જેટલી સ્પીડમાં આવજો હે જેટલી સ્પીડમાં આવજો જો દોડ્યો આય તું રહી ગયો ફટાફટ હેડ હે કેવું તે શું એનું ઘર ખેતરમાં શું ગાય જો આખી ઉપડી ભરીને ભેળા કર્યા છે હવે દોડતો આવો જો એ કાવરો ગાય જો એને ભરી દેરો શું ગાઈશ છોકરા જો જશો તમે જુઓ એ ભૂલા ભૂલો ઉભો થોડો બેટા ઉભો થોડો દિવ્યાંગ એમ કરજો લા ઉપર સડીને લેબડા પર સડીને બધા પત્તા ગેરવી નાખજો એકવાર હે એ ચકલન નાહે દોડા તો ભીસા જાય ફટાફટ લાહેડી સો ગાઈસ મમ્મી હોત નાખે હોય એના તરફ નાશે ને અને કૈલાશ દરવાજો ઉગાડે છે તાળો ખોલે છે જા લિયા ને હેઠ ફટાફટ જા થોડો દોડો લે ફટાફટ જા તું લઈને તો આજ મને તું લઈને આલ મને સો ગાઈસ પત્તા બહુ પડે છે લેબડા પરથી હે જો હેડે તમે બધા ઠેલીઓ બેલીઓ લઈ મમ્મીને આજ ગમ જઈને આવ્યા હજી બપોરે જ આવ્યા ને ફરીથી તૈયાર થઈને હેડે એ શીખે ચો હેડે ચો હેડે હો તારે વડલી જાવ કોના ઘરે વીણાબેન ના ઘરે ઓહો વીણાબેન તો ટણા થઈ ગઈ અહીં બોલું તા જવાનું હંગાથી મધુભાઈ નહીં જવાનું મધુભાઈ જશે મધુભાઈ ત્યાં જવાનું હા મધુભાઈ તમારે જવાનું કે નહીં જવાનું તૈયાર થઈ જશો હા તો શું લેવા રહે અંદર દવા નહીં લઈ જવા બોલાને તૈયાર મધુભાઈ તો ફટાફટ તૈયાર થઈ ગયા જો ગાઈસ તૈયાર થઈને હેડે લાઈવ કોણ કરશે પછી એવું સારું હેડો શું ગાઈસ ફટાફટ તૈયાર થઈને હેડે જો આરે મધુભાઈને આવજો ઓય ઠંડી પડવા માંડી છે જો ના ગોમ જાય શેટર જોવે ચમતે ઠંડી ये गोदड़ा नहीं हाल तक मेमन નો ગોદડા નહીં હાલતા લાગતા અમે જાવ સારું આવજો અમે જાવ ભાઈ પાકીટમાં શું ભરી મતલબ સારું સારું તણ આવજો હા આવજો તમે પહોંચીને ફોન કરજો ગાડી લઈને જાય છે જો તમે ગાઈસ ફૂલાના કપડા લેતા જાઓ
પોલા શું કરવા લઈ જવો ખોગરે એ જબર તૈયાર થઈ જાય મધુભાઈ પોલો તો જોઈએ જ ને હવે ઘરમાં ગાડી લઈને જાય તે પોલો તૈયાર થઈ જાય જો જવાનું હોય ગાડીને ગમે એવું તો પોલો હવે ઘરમાં નાનો કહેવાય ઓવા ઘરમાં નાનો કે હવે પોલો નાનો આવે ડિસ્કો કરતા કરતા જાય પોલો તો જો રાજી રાજી થઈ ગયું પોલો કેના ઘેર જવાનું કોના ઘરે જવાનું બોલો વિનુભાઈ ઘરે ઓ બદલાવજો જવાનું તારપુર જવાનું હોય ફાલ્ગુન ખબર કરવા જવાનું ફાલ્ગુન ખબર કરવા જવાનું જો એમ પડે છે ગાઈસ દાદા બધા તૈયાર થઈ જશે તમે જુઓ દાદા ગાડી ચલાવશે દાદીને મધુભાઈ એ બાજુ નહીં ખુલતું પેલી બાજુ જતા રહો તમે જય માતાજી જય માતાજી આવજો પહોંચીને ફોન કરજો હા રાધે રાધે અને વિરાજી નહીં લાગતી ભરાવતા અને જેમથી પેલી મળતા હો તો દૂધ ભરાઈ જાય આવો સો ગાઈસ ફાઇનલી મમ્મી મધુભાઈ અને પપ્પા 3 જણા બહાર ગયા છે અને હું ઉષા અને કૈલાશ 3 જણા ઘરે છીએ દિવ્યાંગની બધા ઘરે છે તો પહેલાં દૂધ ભરાય અને જમવા શું બનાવશો તારે એટલે કાયમ કેમ હરોગો બટાકો ના કોક વ્યવસ્થિત બનાવો તારે દાળ ભાત બનાવો સો વાર થતી તો પણ દાળ ને ખીચડી ના મજા આવે તો એમ કરો રોટલી દાળ અને ખીચડી રોટલી દાળ ને ખીચડી 100 વાર થતી મજા આવશે 100 વાર થતી મસ્ત બનાવી દે ચલો ગાઈઝ હરગવાન બટાકાનું શાક કેન્સલ કર્યું છે જમવા માટે બનાવવા માટે અને બનાવવાનું છે ગાઈઝ હવે ફાઇનલી દાળ ભાત તો ચલો પહેલાં હું દૂધ ભરાઈ આવું પછી આપણે મળીએ આગળ વ્લોગમાં સો ગાઈઝ ફાઇનલી હું દૂધ ભરાઈને આવી જાઉં છું અને જો ઉષા શાકભાજી બનાવે છે અત્યારે કેટલો ઓછો થાય આપણા ઘરમાં લે 4 જણા ગાઈઝ અમારા ફેમિલીથી અત્યારે બહાર જશે તો હુનું લાગે છે અમે 3 જણા ઘરે છે અને દિવ્યાંગ ક્રિશ અને જય જીનોની ઘરે છે અને ભૂલો જતો ને ગાઈ મજા આવે તમને ભૂલો જતો રહ્યો અત્યારે તો ભૂલો હો તો મજા આવે હે એ શું હે લસણ હજી જમવાની તો વાર થાય છે કે હજી તો ગાઈસ જમવાની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની વાર થાય દાળ ભાત બનાવ્યા છે ચમકે સો ગાઈસ હવે કૈલાશ લોટ બોધે છે એટલે ખાવાનો બનાવો હે તો ચલો ગાઈસ મળીએ આગળ બ્લોગમાં સો ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે તો પહેલાં કૃષ્ણ ભગવાનને ખવડાવશું છે અને લાવડ જમવાનું હાલ દો જમવાનું સો ગાઈસ દાળ ભાત બનાવ્યા છે ક્રિશ